ઉત્તરાયણ માટે પાપડ જેવી પાતળી અને ક્રિસ્પી એવી તલની ચીક્કી બનાવીશું. તો એના માટે મેં અહીં 1.5 કપ જેટલા સફેદ તલ અને સાથે 1.5 કપ જેટલો સમારેલો ગોળ લીધો છે. હવે 1.5 કપ તલને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. એ જ કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી અને સાથે 1.5 કપ જેટલો ગોળ ઉમેરી સારી રીતે ગરમ કરી લઈશું. 5 થી 7 મિનિટ સુધી સતત ચલાવતા જઈશું. આ રીતે ગોળનો પાયો આવી જાય એટલે આ રીતે વાટકીમાં ગોળ ઉમેરી પાયો ચેક કરી લઈશું. ગોળ એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી તલ ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું અને પ્લેટફોર્મ પર ઘી લગાવી ચીકીને આ રીતે વેલણની મદદથી સારી રીતે વણી લઈશું. ચપ્પાની મદદથી આ રીતે કાપા કરી લઈશું અને ઠંડી થાય એટલે પીસ કરી લઈશું. તો આ રીતે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. એકવાર જરૂર ટ્રાય કરજો.